હેલો, હું છેલ્લા 2 વર્ષથી કેનેડામાં રહું છું અને હું જ્યારે અહીંયા આવ્યો ત્યારે હું બહુ સુપર કોન્ફિડન્ટ હતો કે ભાઈ હું અહીંયા 2 વર્ષ સ્ટડી કરીશ, થોડા ઘણા વર્ષો હું મારી જોબ કરીશ, નવો કંઈક એક્સપિરિયન્સ લઈશ લાઈફનો, અને પછી 2-5-6 વર્ષમાં હું ઇન્ડિયા પાછો જતો રહીશ અને પછી ત્યાં કંઈક કરીશ. હું સિરિયસલી બહુ કોન્ફિડન્ટ હતો. આ દેશમાં બસવાની કે ભાઈ રહેવાની મારી કોઈ ઈચ્છા એવી સ્ટ્રોંગ હતી નહીં. બીજું રીઝન કે ભાઈ આ દેશની જે ઇન્ડિવિજ્યુઅલ સોસાયટી છે મારા માટે રાસ નથી. હું એ રીતનો માણસ નથી. મારે આજુબાજુ લોકો જોઈએ. હું ફેસ્ટિવલ બહુ મિસ કરું છું અહીંયા આવ્યા પછી. ઓબ્વિયસલી ફૂડ મિસ કરું છું. ફેમિલી, મિત્રો, આ બધી વસ્તુ મિસ આઉટ થતી. એટલે હું બહુ શ્યોર હતો કે ભાઈ અહીંયા મારે નથી રહેવું. હવે 2 વર્ષ થયા. 2 વર્ષમાં મારું સ્ટડી પૂરું થયું, જોબ ચાલુ થઈ, વોટ્સ એવર જે બી હું લાઈફમાં જીવ્યો. 2 વર્ષ પછી છે ને મને લોકો કહેતા હતા કે તું ધીરે ધીરે છે ને પછી ઇન્ડિયાનો જે તને મોહ છે ને મોહ એ છૂટી જશે, ઇન્ડિયા જવાની તારી ઈચ્છા એ મરતી જશે. તો ત્યારે હું એમને આર્ગ્યુમેન્ટ આપતો કે ના મારા કેસમાં એવું નહીં થાય, મારે ઇન્ડિયા 100% જવું છે. અને હાલની તો કે બી મને કદાચ ઇન્ડિયા જવાના કારણોમાં તમે કારણ પૂછો ને તો એ કારણ એ જ કહું કે ભાઈ આઈ એમ મિસિંગ માય ફેમિલી. મને મારા મિત્રોની બહુ યાદ આવે છે. મને ફેસ્ટિવલના ટાઈમે બધું બહુ યાદ આવે, ઇન્ડિયા બહુ યાદ આવે. પણ એક બી એની સિવાય કોઈ એવું રીઝન નથી મળતું કે મારે ઇન્ડિયા જવું જોઈએ. હું જે રીઝનોના કારણે કેનેડા આવ્યો હતો ને, કેનેડામાં એવું કોઈ રીઝન હતું કે મારી કોઈ ફેમિલી અહીંયા, કે ભાઈ હા મારો ભાઈ અહીંયા છે. એક રીઝન હતું કે ભાઈ એક પોઝિટિવ સાઈડ મારા ભાઈ ભાભી અહીંયા છે તો હું અહીંયા આવું. પણ એની સિવાય બીજા ઘણા બધા રીઝન હતા જે હું અહીંયા આવ્યો હતો. અહીંની ઇકોનોમી, અહીંનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એની એર ક્વોલિટી. જેમ કે ભાઈ આપણે ઇન્ડિયામાં નવરંગપુરાથી નિકોલનો જે 1 કલાકનો રૂટ હતો મારી કોલેજથી મારા ઘરનો, 1 કલાકના રૂટમાં મારે ઓન એન એવરેજ હું કોલેજેથી ઘરે પહોંચું ને એટલે મારો ફેસ આખો ઓઇલી અને આખો ડસ્ટવાળો, એટલું પોલ્યુશન હતું એ 1 કલાકના રૂટમાં. કેનેડા આવીને અહીંયા મેં ત્યાં જેટલી ફિઝિકલ મહેનત કરી હશે ને એઝ અ સ્ટુડન્ટ, અહીંયા બધાને ખબર છે કે ભાઈ સવાર તમારી કોલેજ હોય, સાંજે તમારી જોબ હોય, તમારા દિવસના 24 કલાકની ઘડિયાળી તમને ટૂંકી પડે એટલી મહેનત થાય એક સ્ટુડન્ટને કેનેડામાં. છતાં અહીંયા એર ક્વોલિટી એટલી સારી છે. મારું માનવું છે કે હું એટલો ઓછો બીમાર પડ્યો છું આ દેશમાં. 2 વર્ષમાં મને મામૂલી શરદી ખાંસી થઈ હશે વાતાવરણમાં, શરદી ઠંડીના લીધે. પણ એક એવું રીઝન નથી કે ભાઈ જેના કારણે હમણાં રિસેન્ટલી અહીંયા ઇલેક્શન ચાલે છે, બધાને ખબર જ છે. લાસ્ટ મંથ મે બી ઓન્ટારિયોમાં પ્રોવિન્શિયલ ઇલેક્શન હતું, ડગલસ ફોર્ડ જીત્યો એમાં. તો એ લોકોના ઇલેક્શનના જે મુદ્દા હતા ને, મુદ્દાઓ કયા હતા ખબર? કે ભાઈ હું હવે સ્ટેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારે ઇન્વેસ્ટ કરી, પબ્લિક સેફટીમાં વધારે ઇન્વેસ્ટ કરીશ, ફૂડમાં વધારે ઇન્વેસ્ટ કરી, મેડિકલ સેક્ટરમાં ઇમ્પ્રુવમેન્ટ લાવીશું. હું એમ નહીં કહેતો કે આ દેશમાં એવરીથિંગ ઇઝ પરફેક્ટ, મેડિકલ સેક્ટર ઇઝ વર્સ્ટ. પણ છતાં આ લોકોના પોલિટિકલ મુદ્દા છે ને એ પબ્લિક અફર્મેશન, એ પબ્લિકની પોઝિટિવ માટે, પબ્લિકના કલ્યાણ માટેના કંઈક મુદ્દા છે કે ભાઈ એવો એ બધા મુદ્દા ઉપર અહીંયા એમનું રાજતંત્ર અથવા પોલિટિક્સ ચાલી રહ્યું છે. મેં જે તમને કારણો કીધા ને કે ઇન્ડિયા જવાના મારા રીઝનો, એમાં એક રીઝન અથવા તો મારી સિવાય બી તમે કોઈને પૂછો તો એક રીઝન એ નહીં આવે કે ભાઈ દેશમાં અત્યારે ગવર્મેન્ટ બહુ સારી છે, દેશમાં અત્યારે આ વસ્તુ ઉપર બહુ જ એક મુદ્દો એવો કે ભાઈ દેશમાં ત્યાં ઇન્ડિયામાં ચલો એર ક્વોલિટી તો સારી, છેલ્લે અંતે આપણે એવું બી બોલી નથી શકતા. હું અમદાવાદથી છું એટલે હું તો એમ કહી શકતો એમ જ નથી કે ભાઈ અમદાવાદમાં એર ક્વોલિટી સારી. આ મારી બધી મૂળ વાતનો એક મુદ્દો એ છે. હમણાં આ જે કાશ્મીરમાં થયું ને એ હમણાં અત્યારે અહીંયા કેનેડામાં રાજ છે. મેં સવાર પડી ત્યારે મેં ન્યૂઝ જોયા કે ભાઈ પાલગામમાં કાશ્મીરમાં જે એટેક થયો, તો એ એક વિડીયો મેં જોયો. મોસ્ટલી બધા જોયો જશે કે ભાઈ જેમાં એક કપલ છે, ઓલ્ડ કપલ છે કે ભાઈ 60માં 50માં હોય એવું. એ લોકોને એક વિડીયો આવ્યો કે ભાઈ એમાં જે ટૂર કંપનીથી ગયા હતા એમને થેન્ક યુ કહેતા હતા કે ભાઈ થેન્ક યુ, તમારી જે સર્વિસ હતી ટૂરની, કાશ્મીર ટૂરની બહુ સારી હતી. એન્ડ પછી એક બીજો વિડીયો આવ્યો કે ભાઈ જેમાં એમનો હસબન્ડની ડેથ થઈ ગઈ એ ટેરરિસ્ટ અટેકમાં. પ્લીઝ યાર છે ને, હું અત્યારે જે લોકો આ વિડીયો જોઈ રહ્યા છે અથવા તો જે મારા કલીગ છે, મિત્રો છે, અથવા મારા ફેમિલીમાંથી કોઈ છે જેમના છોકરાઓ આવનારી જનરેશન છે અથવા તો મારી જનરેશનના જે લોકો છે, પ્લીઝ તમારી આવનારી પેઢીને અથવા તો તમારી હાલની પેઢીને ધાર્મિક કટ્ટરતામાંથી બહાર કાઢો. ડઝન્ટ મેટર તમે હિન્દુ છો, મુસલમાન છો, ધાર્મિક કટ્ટરતામાંથી બહાર કાઢો. અને જ્યારે હું ધાર્મિક કટ્ટરતામાંથી બહાર કાઢવાનું કહું છું એનો મતલબ એ છે, હું એમ નથી કહેતો કે ભાઈ તમે તમારું ધર્મ ફોલો કરવાનું બંધ કરી દો. હું હિન્દુ છું પણ મારે હાથમાં બંદૂક કે તલવાર લઈને એક કહેવા જવાની જરૂર નથી કે ભાઈ હું હિન્દુ છું, અમારી સંસ્કૃતિ સૌથી બેસ્ટ છે, અમારું કલ્ચર સૌથી બેસ્ટ. ધર્મ છે ને એ તમારી પર્સનલ પ્રાઇવેટ અફેર છે, પ્રાઇવેટ મેટર છે.
હું હિન્દુ છું, હું 100 ભગવાનને માનું છું, એમાં મારી શ્રદ્ધા છે. હા, હું માનું છું કે ભાઈ વ્યક્તિની સ્પિરિચ્યુઅલ નીડ માટે અથવા ઇમોશનલ નીડ માટે હું કૃષ્ણ ભગવાનનો સૌથી મોટો ફેન છું, એવું મારું માનવું છે. દિવસમાં હું કૃષ્ણ ભગવાનને લગતા 1 થી 2 શ્લોક ન બોલું, સવારમાં ઉઠી હનુમાન ચાલીસા ના વાંચું તો મને અધૂરો ફીલ થાય, કારણ કે એ મારી સ્પિરિચ્યુઅલ નીડ છે, મારી સ્પિરિચ્યુઅલ નીડનો એક ભાગ છે. પણ મારું લોકો ઉપર એ થોપવું, મારી ગર્લફ્રેન્ડને હું મારી ગર્લફ્રેન્ડને નથી કહેતો કે ભાઈ તું સવારમાં ઉઠીને રોજ હનુમાન ચાલીસાના 10 પાઠ કર. હું એને નથી કહેતો કે ભાઈ તું કૃષ્ણ ભગવાનને માનવાનું ચાલુ કરી દે, કારણ કે એ મારો પબ્લિક એ મારો પર્સનલ અફેર છે, એ મારી પર્સનલ મેટર છે. હવે જ્યારે તમે તમારી પર્સનલ મેટરને એક સામાજિક અથવા તો નેશનલ મુદ્દો બનાવી દો, અને અહીંયા હું ખાલી હિન્દુઓને નથી કહેતો, આમાં મુસલમાનો બી આવી ગયા કે ભાઈ તમારે તમારી અઝાન પડવી હોય અથવા તો જે પણ મુદ્દો છે, તમે તમારો ધર્મ તમને બહુ જ ડિસિપ્લિન શીખવે છે, જે બહુ સારી વસ્તુ કહેવાય કે ભાઈ દિવસમાં 5 ટાઈમ નમાઝ પઢવાની અથવા તો તમારે તમારી સ્પિરિચ્યુઅલ નીડ માટે અલ્લાહને 5 વખત યાદ કરવા સારી વસ્તુ કહેવાય, કોઈના નથી પાડતું. પણ તમારે ધાર્મિક કટ્ટરતા એ પીક ઉપર ના પહોંચવી જોઈએ કે ભાઈ જ્યાંથી તમે બીજા સમાજને કે બીજા લોકોને હાર્મ કરી રહ્યા છો. એ વિડીયોમાં એક લેડી એવું બોલે છે કે ભાઈ એ લોકો આયા આતંકવાદીઓ અને એ ધર્મ પૂછ્યો કે ભાઈ ધર્મ અથવા તો નામ પૂછ્યું કે તમારું નામ બોલો, અને જેવો જે વ્યક્તિ નામ બોલ્યો તરત એને ગોળી મારીને એને મારી દીધો. હવે વિચાર કરો આ હદની કટ્ટરતા, અને તમને એવું લાગે આ બધી કટ્ટરતા તમે જે ધર્મમાં જન્મ એ ધર્મમાં સીધી તમારી જન્મ જાતે જ આવતી હોય, અરે બુલશીટ વસ્તુ છે. કટ્ટરતા છે ને ફેમિલીમાંથી આવે. હું તમને શીખવાડું કઈ રીતે આવે. કોઈ પણ બાળક જન્મે ને જન્મતાથી આતંકવાદી ન હોય. કટ્ટરતા અથવા તો ધાર્મિક કટ્ટરતા છે ને એ વ્યક્તિના પરવરિશનો એક ભાગ હોય. હું તમને 1-2 ઉદાહરણ આપું. કોઈ વ્યક્તિ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જન્મ્યો હોય ને તો મોસ્ટલી ગુજરાતમાં એક એવી માન્યતા છે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જન્મેલો વ્યક્તિ ચોખ્ખો બહુ હોય, ફિઝિકલી બહુ ચોખ્ખો હોય, કે ભાઈ એ કદાચ જાજરૂ પેશાબ કરવા બી જતો હોય અથવા તો એ મળમૂત્રની ક્રિયા કરવા બી જાય ને તો આઈ નાય સ્નાન કરે. કેમ? કારણ કે ભાઈ ભગવાનને એમના સ્વામિનારાયણ ભગવાન એ રૂલ બનાવતા કે ભાઈ આ બધી વસ્તુ શૌચ ક્રિયા પછી પણ આપણે શું કહેવાય સ્નાન આદિ કરવું એ યોગ્ય વસ્તુ છે. તો એ ધીરે ધીરે એમના ધર્મનો એમના સંપ્રદાયનો ભાગ બની ગયો. તો કોઈ પણ મુદ્દો હોય ને, કોઈ પણ સંસ્કાર અથવા તો કોઈ પણ આઈડિયોલોજી એ ચાલુ ઘરમાંથી જ થતી હોય. આપણે 8મા 9મા ધોરણમાં જ્યારે સમાજની વ્યાખ્યા શીખતા ને કે સમાજ કોને કહેવાય, તો સમાજ શું છે કે ભાઈ બહુ બધા પરિવારોનો એક સમૂહને સમાજ કહેવાય. સમાજથી પછી રાજ્ય, દેશ એ રીતે બને. આ રીતે એક ભાવના બને, દેશની ભાવના. દેશ ભાવના કોઈ ફિઝિકલ વસ્તુ નથી કે તમે જોઈ શકો. તો એ રીતે ધાર્મિક કટ્ટરતા પણ એક આઈડિયા છે કે જે તમે તમારા પુત્રોને અથવા પુત્રીઓને અથવા લોકોને શીખવો છો. આપણા દેશની પ્રોબ્લેમ છે કે આપણા દેશનો દરેક કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય, પછી હિન્દુ હોય કે મુસલમાન હોય, હિન્દુઓને મગજમાં એ ઘૂસી ગયું છે કે ભાઈ આપણો ધર્મ સૌથી જૂનો એટલે સૌથી મહાન છે. બિકોઝ જૂનો છે એટલે મહાન છે. આપણા ધર્મમાં અમુક વસ્તુ નથી અને બીજા ધર્મમાં છે, મતલબ આપણો ધર્મ મહાન છે. જેમ કે મોટા ભાગના હિન્દુઓનું એવું કહેવું કે ભાઈ અમે લોકો નોનવેજ નથી ખાતા એટલે જીવ હત્યા નથી કરતા એટલે અમે લોકો મહાન છીએ. બિકોઝ ભાઈ તમે જે દેશમાં અથવા તો જે દેશમાં તમારો ધર્મ પાંગર્યો છે ને એ દેશમાં ધન્ય અને ધાન્ય ઉગતું હતું. તમારા દેશમાં ફળદ્રુપતા પૂરા પ્રમાણમાં હતી, તમારા દેશમાં પાણી પૂર્ણ પ્રમાણમાં હતું. એમાં તમે કંઈ ખાસ નથી કર્યું, એ પ્રકૃતિની ડિમાન્ડ હતી, એ પ્રકૃતિએ કર્યું છે. ઘણા લોકો 100 જાતિમાં 100 ધર્મમાં જન્મે તો એની ઉપર ગર્વ લેતા હોય કે ભાઈ જસ્ટ બિકોઝ હું આ ધર્મ કે જાતિમાં જન્મ્યો છું એટલે હું મહાન છું. અરે ના ભાઈ, તે કાંઈ નથી કર્યું. એ તો તારા બાપાના જીન્સ આવી ગયા અથવા તો તારા મમ્મી પપ્પા વચ્ચે જે ક્રિયા થઈને તું જન્મ્યો એમાં તારો કોઈ હાથ જ નથી. તું ખાલી જન્મ્યો અને એ તે ભગવાનની દયાથી. અને મુસલમાનોને એવું જે તે કહ્યું હોય કે ભાઈ અમારા ધર્મમાં ડિસિપ્લિન છે, આ છે તે છે, તો એના કારણે ઉપર એ ગર્વ લેતા હોય. કહેવાની વસ્તુ એ છે કે ભાઈ ધાર્મિક કટ્ટરતા આપણા દેશને મારી રહી છે. હું 2 વર્ષથી આ દેશમાં રહું છું. એક પણ વખત ધર્મની બાબતમાં મને આ દેશમાં અમે માઇનોરિટી જ કહેવાય ને. કેનેડામાં અમે માઇનોરિટી જ કહેવાય. અમે જેટલા બી સ્ટુડન્ટ આવ્યા છીએ ઇન્ડિયામાંથી, હિન્દુ હોય, મુસલમાન હોય, કોઈ બી હોય, અહીંયા અમને એઝ અ ઇન્ડિયન જોવામાં આવે કે ભાઈ આ બ્રાઉન લોકો છે, ઇન્ડિયન લોકો છે, ઇન્ડિયન સ્ટુડન્ટ છે. મારી જેવા હજારો લોકો એઝ અ સ્ટુડન્ટ અહીંયા ફ્રેન્ચાઇઝીમાં અથવા તો સ્ટોર્સમાં જોબ કરતા હોય ને અમારા કસ્ટમરો ગોરા જ હોય. જ્યાં અમે જોબ કરતા હોઈએ મોસ્ટલી વી સર્વ ટુ ધ રેડ ઇન્ડિયન પીપલ અથવા તો ધીસ બ્રિટિશ પીપલ. કેનેડામાં મોસ્ટલી બ્રિટિશર લોકો જ છે. આ લોકોના મોઢે નો ડાઉટ અમે રેસિઝમ ક્યાંક ને ક્યાંક ફેસ કરતા હશું, અમે ક્યાંક ને ક્યાંક ઘણી જગ્યાએ કરતા હશું, પણ ધર્મને બાબતે મને નથી લાગતું કે ભાઈ મેં અસહજ કે અનકમ્ફર્ટેબલ ફીલ કરેલું હોય કે ભાઈ હું હિન્દુ છું ને આ લોકો મને ફીલ કરાય છે કે ભાઈ
તમારો ધર્મ બુલશીટ ધર્મ છે, તમારો દેશ ગંદો છે, તમે લોકો બાવાઓને માનો છો, તમે લોકો અંધશ્રદ્ધામાં માનો છો, તમે લોકો સતી પ્રથામાં માનતા હતા એક ટાઈમે. આપણા દેશની પ્રોબ્લેમ શું ખબર, કે આપણને કોઈ ખરાબ કહી જાય ને આપણાથી પચાતું નથી. એટલે ભાઈ તમે ખરાબ હો તો ખરાબ જ કહે તમને. તમે ખરાબ હો ને તો લોકો તમને ખરાબ જ કહે. હું આ રિલિજિયસ કટ્ટરતા ઉપર અત્યારે બોલવાનું મેં નક્કી એટલે કર્યું. જો અત્યારે ચલો અત્યારે હું મોસ્ટલી આમાં બે વ્યૂ પોઈન્ટ હોય. ઘણા લોકો એવું કે ભાઈ મોટા ભાગના હું છે ને ધર્મ નિરપેક્ષતામાં વધારે માનું એવો માણસ છું. હું પેલા તમને ક્લિયર આઉટ કરી દઉં. એટલે હું કોઈ પર્ટિક્યુલર હિન્દુ ધર્મને ફેવર કરું કે મુસ્લિમ ધર્મને ફેવર કરું એવું છે નહીં. અને ઇન્ડિયામાં પાછું કેવું છે કે તમે જો ધર્મ નિરપેક્ષતાને માનતા હોય ને તો હિન્દુઓ એવું માનવા મળે કે ભાઈ તમે મુસલમાનોને ફેવર કરો છો, અને મુસલમાનો એવું માનવા મળે કે આ ધર્મ નિરપેક્ષ વ્યક્તિ છે ને એટલે આ અમારા માટે સહાનુભૂતિ દર્શાવતો હશે. મને જો મુસલમાનો માટે સહાનુભૂતિ નથી અને હિન્દુઓ માટે એવું નથી કે ભાઈ હિન્દુ ધર્મ બહુ મહાન છે. હું પોતે હિન્દુ જ છું. હું તમને ભગવદ્ ગીતા વાંચેલી છે 2 વાર, હનુમાન ચાલીસા રોજ વાંચું છું. હું હિન્દુ જ છું, પણ છતાં હું એવું નથી માનતો કે ભાઈ આપણો ધર્મ દુનિયાનો સૌથી બેસ્ટ ધર્મ છે. કારણ કે આપણા ધર્મમાં તે જાતિ પ્રથા છે, આપણા ધર્મમાં તે ઘણી એવી વ્યવસ્થા છે જેની સાથે મને નિસ્બત નથી, મને ગમતી નથી. અને કદાચ એવું લાગતું હોય ને તો હા, મેં બજરંગ દળના વર્ગ કરેલા છે, મેં વિશ્વ હિન્દુ પરિષદના 2 વર્ગ કરેલા છે. જે બજરંગ દળમાં હતો તો વિશ્વ હિન્દુ પરિષદમાં હશે, એમને ખ્યાલ છે કે ભાઈ વર્ગ શું હોય. અને એવું નથી કે ભાઈ તાત્કાલિક કેનેડા આવે ને મારી બુદ્ધિમાં તરત આમ ચમત્કાર થઈ ગયો કે ભાઈ આ સોસાયટી બહુ સારી છે એટલે હું અત્યારે જે તે ધર્મને અથવા તો જે તે જાતિને અથવા તો દેશને બ્લેમ કરું છું. એવું કાંઈ નથી. આ અંદરનો એક ઉકળાટ છે. હું છે ને બહુ ઓપ્ટિમિસ્ટિક માણસ છું. એટલે મને એવું લાગતું હતું કે ભાઈ 5 વર્ષમાં, 10 વર્ષમાં, 15 વર્ષમાં, આવનારા 50 વર્ષમાં આપણો દેશ છે ને બહુ સારો થઈ જશે, બહુ આગળ નીકળી જશે. હાલમાં દેશની જે સિચ્યુએશન છે ને આ દેશમાં એમાં જે તફાવત જોયો ને એ જોઈને એવું લાગે છે કે હજી 200 વર્ષ થઈ જાય ને તો આ દેશમાં મારે રત્તી ભર ફેર નહીં પડે. એનું રીઝન હોય ખબર, તમારે સુધરવું હોય ને તો સુધરતા પહેલા આપણે આપણી ખામીઓને એકનોલેજ કરવી પડે કે હા ભાઈ આપણામાં ખામી છે. કોઈ પણ ટીચર હોય ને કોઈ છોકરાના અક્ષર ખરાબ હોય તો પહેલા એ છોકરાને એમ કે બેટા તારા અક્ષર ખરાબ છે. અને જ્યારે એમ કે ને બેટા તારા અક્ષર ખરાબ છે તે છોકરાને સ્વીકારવાનું હોય. હે મેડમ મારા અક્ષર ખરાબ છે એવું ન કહેવાનું કે ના મેડમ મારા અક્ષર આટલા તો સારા છે. કારણ કે જો એ સ્વીકારશે નહીં ને તો શીખશે નહીં. આપણે એ સ્વીકારવાની જરૂર છે કે આપણે આપણા બાળકોને હાલમાં જે શીખવાડી રહ્યા છીએ ને એ વસ્તુ ખોટી છે. અથવા આપણે જે વસ્તુ અથવા જે આઈડિયોલોજી થોપી રહ્યા છે ને, પછી હિન્દુ હોય કે મુસલમાન ડઝન્ટ મેટર, બંને લોકો પોતપોતાના બાળકોમાં ખરાબ વસ્તુ જ શીખવી રહ્યા છે. ધાર્મિક કટ્ટરતા જે તમે શીખવી રહ્યા છો ને તમે કઈ રીતે બહુ તમે આમ બહુ તમને ધ્યાનમાં બી નહીં, બહુ સટલ રીતે તમે શીખવી રહ્યા છો. સટલનો મતલબ એવું થાય કે ભાઈ દેખાવામાં બી ના આવે ને એવી રીતે શીખવી રહ્યા છો. કઈ રીતે કે ભાઈ તમે હિન્દુ ઘરના છોકરા હોવ ને તમે એવું કહો ભાઈ મુસલમાનો આરે બહુ નજીક નહીં રહેવાનું, એ લોકો આવા હોય, એ લોકો ઉગ્રવાદી હોય. અમે મુસલમાનો નહીં શીખવાડતા હશે કોઈક ની કોઈક બાબતો કે ભાઈ હિન્દુઓથી આ બાબતોથી દૂર રહેવાનું, હિન્દુઓથી આ બાબતોથી દૂર રહેવાનું. કેમ? કારણ કે આપણે એ ધાર્મિક આપણે છે ને આપણા બાળકને એ સ્વતંત્રતા જ નથી આપતા. હું મારામાં થોડી ઘણી ધર્મ નિરપેક્ષતા છે એનું કારણ અથવા તો એનો શ્રેય હું મારી ફેમિલીને આપું. કોઈ મારી ફેમિલીમાં મારા પપ્પાએ કે મારી મમ્મીએ ક્યારે મને બેસાડીને એવું કીધું નથી કે ભાઈ શું કહેવાય કે ભાઈ આપણો ધર્મ બહુ મહાન છે. ખાલી એવું કહેતા કે ભાઈ ભગવાનને થેન્ક યુ કહી દેવાનું, ભાઈ ભગવાન આજનો દિવસ તે મને આપ્યો, સવારે તે મને ઉઠાડ્યો, રાતે મને હાર્ટ એટેક ન આવ્યો એટલે થેન્ક યુ, આઈ લવ યુ. એકાદ વાર ભગવાનને આઈ લવ યુ કહી દેવાનું. કોઈ જીવનમાં જે તે મને ઓપોર્ચ્યુનિટી આપી, સારું ફેમિલી, સારું મા બાપ આપ્યું એ માટે થેન્ક યુ કહી દેવાનું, સારું એવું સ્વાસ્થ્ય આપ્યું એ માટે થેન્ક યુ કહી દેવાનું. બસ આટલું શીખવાડ્યું હતું. પણ એ નહોતું શીખવાડ્યું કે ભાઈ આપણા ધર્મનો ઝંડો લઈને તારે નીકળવાનું છે, હાથમાં તલવાર લઈને નીકળવાનું છે. જેમ કે ભાઈ આપણો ધર્મ સારો નથી એને માર નાખવાના. મોસ્ટ ઓફલી જે લોકોને મુસ્લિમ ધર્મ પ્રત્યે વિરોધ હોય ને એ લોકો એમ કહે કે ભાઈ મોટા ભાગના આતંકવાદીઓ મુસલમાન ધર્મમાંથી જ પેદા થાય છે. અગ્રી, 100% અગ્રી કે અત્યાર સુધી જેટલા બી ટેરરિસ્ટ થયા છે ને બધા મુસલમાનમાંથી જ થયા છે. પણ હાલમાં અત્યાર સુધીમાં જેટલી મોબ લિન્ચિંગની ઘટનાઓ થઈ છે ને એમાં બી સૌથી વધારે હિન્દુઓ જ હતા. હું એમ નથી કહી રહ્યો કે ભાઈ મુસલમાનો બહુ ખરાબ છે કે હિન્દુઓ બહુ સારા છે કે હિન્દુઓ બહુ ખરાબ છે અને મુસલમાનો બહુ સારા છે. કહેવાનો મારો તાત્પર્ય એટલો છે કે કદાચ અત્યારથી તમે હવે આ જે બી ઘટના થઈ રહી છે ને આ ઘટનામાંથી આપણે શીખવાનું એ છે કે ભાઈ ધાર્મિક કટ્ટરતા ખરાબ વસ્તુ છે. ધર્મ તમારી નિજી વસ્તુ છે, એ તમે ઘરમાં ફોલો કરો. ઘરને ફોલો કરાવી તો ઘરને બી એ કંઈ ફોલો કરાવો કે ભાઈ તમે ઘર પૂરતું રાખો, સમાજમાં કે દેશમાં આ વસ્તુ થોપવાની ટ્રાય ના કરો. બીજી વસ્તુ કે ભાઈ મને ખબર છે કે આ બોલવાથી છે ને કંઈ ચેન્જ નહીં થવાનું, પણ કદાચ એકાદ વ્યક્તિના મગજમાં વાત ઘૂસે અને એ પોતાના ફેમિલીમાં ચેન્જ લાવવાની કે પોતાનામાં ચેન્જ લાવવાની ટ્રાય કરે તો ઠીક છે, નકર જે હાલતું તે હાલતું જ રહેવાનું છે, માં ફડાવા જાય બધા. બીજી વસ્તુ કે ભાઈ હાલમાં ચાલો કે ભાઈ
હાલમાં હિન્દુ ટેરરિસ્ટ નથી બનતા, પણ આવનારા સમયમાં જો આ વસ્તુ ચેન્જ નહીં થાય ને તો હિન્દુઓમાં પણ ટેરરિસ્ટ બનશે. દેશમાં શાંતિ કદી નહીં આવે, અને આ વસ્તુ 100% સિરિયસ છે. કદી શાંતિ નહીં આવે મારા ભાઈ, કદી નહીં આવે. મને હાલમાં છે ને દેશ પાછો આવવાનો જે મારો જે કોન્ફિડન્સ હતો ને એ ઓછો થવા મળ્યો છે. ઓનલી રીઝન બિંગ, હું એવું વિચારતો હતો કે ભાઈ હવે હું 6-8 મહિનામાં આવવાનું ત્યાં વિચારું છું, એકાદી ઇન્ડિયા આવીને એકાદી ફેમિલીને મળું, ટ્રીપ કરું. તો મારે એવું વિચાર હતું કે પાછો આવીને છે ને ફેમિલીને મારે એકવાર ફરવા જવું છે. અને હું તમે માનશો ને કાશ્મીરનું જ વિચારતો હતો. હું ક્યારે કાશ્મીર ગયો નથી એવું વિચાર્યું કે ફેમિલી જોડે, મમ્મી પપ્પા જોડે, ભાઈ બહેન જોડે, લોકો જોડે પ્લાન કરું કાશ્મીર જવાનો, થોડા ઘણા પૈસા લઈને. એમ બીક લાગે છે, ઓબ્વિયસલી બીક લાગે છે. સાઉથ ઇન્ડિયામાં જતા એ બીક લાગે છે કે ભાઈ કોઈક રાતે આવશે અને તરત એમ પૂછે કે ભાઈ તમે ભાઈ કાં તો અમારી સાઉથ ઇન્ડિયન લેંગ્વેજ બોલો અથવા તો તમે નીકળો. કારણ કે હમણાં એટલા બહુ વિડીયો સોશિયલ મીડિયા ઉપર આવે છે કે ભાઈ તમે સાઉથ ઇન્ડિયન લેંગ્વેજ નથી બોલતા તો એ લોકો તમારી જોડે વાયોલન્સ કરે છે. યુપી બિહારમાં તો તમે જાઓ તો તમારે ત્યાં તમને એ પ્રોબ્લેમ છે કે ભાઈ ત્યાં લોકોમાં સિવિક સેન્સ નથી. આ બ્રિજની હોલીના જે મેં વિડીયો જોયા અમુક તમને તમારી ધર્મપત્નીને અથવા તમારી ગર્લફ્રેન્ડને ત્યાં લઈને જતા બીક લાગે, તમારી બેનને કે કોઈને બી લઈને ત્યાં બીક લાગે. હોળીના દિવસે ગમે ત્યાં અનએપ્રોપ્રિએટલી ટચ કરે, પાણી નાખે હોળીના નામે. અને આ બધું જોઈ, આ બધું જ કારણ કે અહીંયા છે ને કોઈ પણ સ્ત્રી તમારી સાથે હોય, તમને એવું અનકમ્ફર્ટેબલ ફીલ ના થાય કે ભાઈ કોઈ ગોરો તમને એ રીતે. હા, નો ડાઉટ અહીંયા એવું નથી કે બધું પેરેડાઇઝ છે, બધું સ્વર્ગ છે. અહીંયા બી પ્રોબ્લેમ છે, પણ ઘણી બધી બાબતો છે જે તમારા મગજમાંથી સાવ નીકળી જાય. અને ધાર્મિકતા તો અહીંયા મુદ્દો જ નથી. આ ધાર્મિક કટ્ટરતા છે ને ઘરમાંથી જ ગ્રો થાય કે ભાઈ તમે તમારા છોકરાને શીખવાડો કે ભાઈ આપણો ધર્મ બહુ મહાન છે, બાકી બધા ધર્મમાં આ બધી વસ્તુ ખોટી છે. આપણા ધર્મમાં તો એક પણ વસ્તુ ખોટી નથી. આજથી 250 વર્ષ પહેલા આપણા ધર્મમાં સતી પ્રથા હતી અને ત્યારે લોકોને એ રીતે સાચું લાગતું હતું. થેન્ક્સ ટુ રાજા રામમોહન રાય કે ભાઈ એમણે એ સતી પ્રથા કાઢી. બાકી આપણા સમાજમાં હાલમાં તમે 2-2.5 તમારી શું કહેવાય 4-5 પેઢી પહેલા જોવો ને તો એકાદા દાદાએ 2 લગ્ન કરેલા હશે, અને એકાદ લગ્ન તો એવા હશે કે માઇનોરે કરેલા હશે. સાલું મને એવું થાય અત્યારે ઇલેક્શનનો ટોપિક શું ખબર, કેનેડામાં હાઉસિંગ ક્રાઇસિસ, ઇમિગ્રેશન ક્રાઇસિસ, પછી શું કે મેડિકલ સેક્ટર, પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લેક ઓફ ટ્રાન્સપોર્ટેશન. આ દેશના ઇલેક્શનના મુદ્દા છે. હાલમાં અત્યારે ઇલેક્શન ચાલી રહ્યું છે અને આ એમના મેજર મુદ્દા છે. દરેક પાર્ટીના મેનિફેસ્ટોમાં આ મુદ્દા છે એમના. ઇન્ડિયાના મેનિફેસ્ટોના 2014ના મુદ્દા રામ મંદિર, 370, ટ્રિપલ તલાક, દરેક મુદ્દા કે જે સમહાઉ ધાર્મિકતા સાથે જોડાયેલા છે. કારણ કે આપણો દેશ એ બધા મુદ્દાઓમાંથી બહાર આવવા જ નહીં માંગતો. અને જ્યારે બી આપણે એ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે કે આપણો દેશ બહાર કેમ નથી આવતો, તો જે લોકો બહુ રાઇટ વિંગમાં માનતા હોય ને એ લોકો તરત આપણને એ આર્ગ્યુમેન્ટ આપે કે ભાઈ આપણો દેશ હજી પોલિટિકલી બહુ ડેમોક્રેસીમાં બહુ નવો છે, બહુ યંગ છે, હજી 70 વર્ષ જ થયા છે આપણે સ્વતંત્ર થયા અને ડેમોક્રેસી અપનાવીએ ને. ભાઈ દેટ ઇઝ નોટ ધ કેસ, દેટ ઇઝ નોટ ધ ટ્રુથ. સિંગાપુર આપણી જોડે જ આઝાદ થયો છે. ઇનફેક્ટ આઈ એમ રિકોલિંગ ઇટ રાઇટ, આપણા કરતાં 1 વર્ષ પછી આઝાદ થયો છે. ઇઝરાયલ આપણા કરતાં 1 વર્ષ પછી આઝાદ થયો છે. એવું નથી કહેતો કે એ બધા દેશ સ્વર્ગ બની ગયા છે, પણ દે આર ડુઈંગ ફાર બેટર દેન અસ. અને એ લોકો ધાર્મિક, એ લોકો બી સાંપ્રદાયિક દેશ જ છે, મતલબ બિન સાંપ્રદાયિક દેશ જ છે. ત્યાં બધા જ ધર્મો અલાઉડ છે અને ત્યાં હિન્દુઓ માઇનોરિટી છે, તો બી એક હિન્દુનો એવો કોલ નથી આવ્યો કે ભાઈ સિંગાપુરમાં વી આર ફેસિંગ રેસિઝમ અથવા તો વી આર ફેસિંગ એની કાઇન્ડ ઓફ ઇશ્યુ રિગાર્ડિંગ ધ ધાર્મિકતા અથવા તો ધર્મ. મને ફેમિલી, ફ્રેન્ડ્સ અને ફૂડ આની સિવાય અને ફેસ્ટિવલ આની સિવાય એક બી એવો મુદ્દો નથી મળતો કે મારે એ દેશમાં પાછું આવવું જોઈએ. અનએમ્પ્લોયમેન્ટ એટ પીક, મોંઘવારી પીક ઉપર, બેરોજગારી પીક ઉપર, દેશમાં ગંદકી જે ક્યારે સાફ જ નથી તે છેલ્લા 70 વર્ષમાં. સિવિક સેન્સ, સંસ્કૃતિ હજારો વર્ષ જૂની છે પણ સિવિક સેન્સ હજી સુધી નથી આવ્યું. આ હજારો વર્ષની સંસ્કૃતિમાં સિવિક સેન્સ હજી સુધી નથી આવ્યું. અમુક વસ્તુ તો બોલતા શરમ આવે છે, કોકને એવું કહેતા શરમ આવે છે કે ભાઈ હું આ સંસ્કૃતિનો પાર્ટ છું, હું આ દેશનો ના ધર્મનો હિસ્સો છું. કુંભના મેળામાં કેટરીના કૈફ એની વાઈફ એના સાસુમાં સાથે સ્નાન કરવા ગઈ હતી.
લોકો લિટરલી એ સ્નાન કરતી હતી તો એના બ્રેસ્ટના ફોટો, એની છાતીના ફોટો ઝૂમ કરીને પાડતા હતા અને સોશિયલ મીડિયા પર અપલોડ કરતા હતા. અને એ આપણું કલ્ચર છે, એ આપણી ધાર્મિકતા છે. સામે હમણાં આમાં જે આપણે આ બંગાળમાં મુર્શિદાબાદનો વિડીયો મેં જોયો. મને એમ કહો, વકફ બોર્ડ અથવા તો આજે હમણાં વકફ એક્ટ આવ્યો છે, ટ્રિપલ તલાક બિલ જે આવ્યું હતું મોદી ગવર્મેન્ટમાં, પહેલાં મને છે ને એવું લાગતું હતું એઝ અ બિંગ વેરી ન્યુટ્રલ ઓર લિટલ બીટ ટુવર્ડ્સ ધ લેફ્ટ વિંગ. હું પોલિટિકલી થોડો લેફ્ટ વિંગ બાજુ ઢળેલો છું. એવું નથી કે આમ એપ્રિશિએટિંગ કોંગ્રેસ ઓર એની લેફ્ટ વિંગ પાર્ટી, પણ હું થોડો સ્વતંત્રતાવાદીવાળો માણસ છું, એટલે હું થોડોક લેફ્ટ વિંગ તરફ છું. પણ પૂરેપૂરો નહીં, તમે બિટવીન ન્યુટ્રલ મને ગણી શકો. અને હું રાઇટ વિંગનો એટલો ગ્રેટ, હું કહેવાય એટલો બધો પ્રશંસક બી નથી, પણ એટલો મોટો વિરોધી બી નથી. મને રાઇટ વિંગના ઘણા બધા ડિસિઝન સાચા બી લાગે છે મોદી ગવર્મેન્ટના. એટલે પહેલાં મને જ્યારે એ બધા બિલ આવે ને ત્યારે એવું લાગતું હતું કે ભાઈ મોદી ગવર્મેન્ટ ઇઝ લિટરલી હિટિંગ એન્ડ લાઈક પોઇન્ટિંગ આઉટ ટુવર્ડ્સ ધી માઇનોરિટી, સ્પેશિયલી મુસલમાન. એટલે પછી મેં લિટરલી ટાઈમ લીધો, થોડું ઘણું વાંચવાની ટ્રાય કરી કે ભાઈ ટ્રિપલ તલાક શું હતું, કે ભાઈ વકફ બોર્ડ શું હતું, અને વાય મોદી ગવર્મેન્ટ ઇઝ ટ્રાઇંગ ટુ રિમૂવ ઓલ ધીસ થિંગ્સ. અને પછી મને રાઈટ લાગ્યું કે ભાઈ ઠીક છે, એ બધું રિમૂવ કરી રહી છે, એમાં કંઈ રોંગ નથી લાગી રહ્યું મને. તમે ટ્રિપલ તલાક શું હતું, શરિયત કાનૂન શું હતું, એ બધું તમે ક્યાંક થોડું ઘણું જોશો તો તમને ક્યાંક ને ક્યાંક ખબર પડશે કે ભાઈ યુનિફોર્મ સિવિલ કોડની ઇન્ડિયામાં બહુ જરૂર છે. કોઈ પણ ધર્મમાં કે કોઈ પણ પરંપરા સંસ્કૃતિમાં ઘણી વસ્તુ ખરાબ હોય તો એને રિમૂવ કરવી બહુ જરૂરી છે. આપણા હિન્દુઓમાં 250 વર્ષ પહેલાં સતી પ્રથા હતી, એ વસ્તુને રિમૂવ કરવા માટે રાજા રામમોહન રાય જેવા માણસે પગલું લીધું અને રિમૂવ કરી. એ સમયે ગવર્મેન્ટ હતી બ્રિટિશરોની, એણે રિમૂવ કરી તો એ સમયે બી જે રૂઢિગત લોકો હતા ને એમણે વિરોધ કર્યો જ તો, ત્યારે વિરોધ આવ્યો જ તો. અને વિરોધ બહુ નોર્મલી વસ્તુ છે, પણ જે વસ્તુ ખોટી છે એ ખોટી જ છે, એને કાઢવી જ પડે ધર્મ સમાજમાંથી. એ વસ્તુ જ્યાં સુધી નીકળે નહીં ને ત્યાં સુધી સમાજમાં સારું થાય નહીં. 250 વર્ષ ત્યાં લોકો સતી પ્રથા ભૂલી ગયા. હાલમાં કોઈકને કહ્યું કે ભાઈ તમે તમારા છોકરીને બાળી દો જસ્ટ બિકોઝ એનો ઘરવાળો મરી ગયો છે, તો લોકો ગાંડા ગણશે હવે. કેમ? બિકોઝ એ પ્રથા જતી રહી, 250 વર્ષ જૂનું થઈ ગઈ. તો એ રીતે જ મુસલમાનોનો આ જે વિરોધ છે ને વકફ બોર્ડ કાઢવામાં, ખરાબ વસ્તુ છે. ખરાબ વસ્તુ કાઢવી જરૂરી છે, તો જ તમારા સમાજની પ્રગતિ થશે, તો જ દેશની પ્રગતિ થશે. તમે એ ગવર્મેન્ટને ચૂંટીને ત્યાં મૂકેલી છે અને હવે એ ગવર્મેન્ટ તમારા કલ્યાણ માટે અથવા તો બેટરમેન્ટ ઓફ સોસાયટી કંઈ કરી રહી છે, તો એનો વિરોધ યોગ્ય છે એવું મને નથી લાગતું. હા, વિરોધ તમે કરો, પણ એ બી વ્યાજબી હોવો જોઈએ. હાથમાં હથિયાર લઈને લોકોને કે સમાજને મારવા નીકળવો, કારણ કે એ પણ તમારી જેવા જ સામાન્ય લોકો છે. જસ્ટ બિકોઝ તમે મુસલમાન ધર્મમાં પેદા થયો છો, હિન્દુ ધર્મમાં પેદા થયો છો, એટલે એ તમારો દુશ્મન નથી થતો. ઇટ ઇઝ જસ્ટ તમારી ફેથ અલગ છે, ઇટ ઇઝ જસ્ટ કે તમારા ભગવાન અલગ છે. અને અરે મને તો બહુ ફની લાગે છે કે ભાઈ હું એવું કહેવા નીકળું કે મારો ભગવાન બહુ મહાન છે અને બીજા લોકોને એ એક્સેપ્ટ કરાવડાવવું નહીં, ત્યાં સુધી મને ચેન ના પડાતો એવી વસ્તુ થઈ. એટલે આ પ્લીઝ આ ધાર્મિક કટ્ટરતા બને તમારા ઘરમાંથી કાઢો. હું તો મારા ઘરમાં ટ્રાય કરી રહ્યો છું કે ભાઈ ધાર્મિક કટ્ટરતા નીકળે, ભગવાન માટેનું ગાંડ પણ છે નીકળે, ભગવાન કે અલ્લાહ કે જે બી છે.